અને એટલા જ માટે થઈને દર વર્ષે ચાતુર્માસ આવે ત્યારે આપણે આ પ્રમાણે કંઈક યદકિંચિત સેવા ભક્તિ પરાયણ જીવન જીવીએ તો જેમ બલિરાજાના રાજ્યની અંદર ભગવાન સ્વયં દેવપોઢી એકાદશીથી પોઢી રહે છે, એમ આપણા હૃદય કમળને વિશે પણ ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતે બિરાજમાન છે અને પોઢી ગયા છે. તો પોઢેલા ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને આપણે ભક્તિ સંબંધી કંઈ પણ ક્રિયા કરીએ એનાથી ભગવાન પોતે પ્રસન્ન થાય છે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભગવાન પોઢેલા છે ત્યારે ભગવાનના ધર્મપત્ની એવા લક્ષ્મીજીને મનમાં એમ થયું કે ગયા એ ગયા પણ પાછા આવ્યા નહીં તો ક્યાં હશે. અને એમને પણ જ્યારે ભગવાનનો વિયોગ થયો ત્યારે આ પ્રમાણે શુભ વિચાર આવ્યો કે ભાઈ ભગવાન વગર તો મારાથી કેમ રહી શકાય. એમ આપણે પણ આ લોકની અંદર ભગવાનના પરમ ભક્ત બનીએ તો ભગવાન વિના આપણાથી પણ કેમ રહી શકાય. અને એટલા જ માટે થઈને આપણને કાર્યાણીના 11ના વચનામૃતની અંદર મહારાજે વાત કરતા કહ્યું છે કે પ્રેમ લક્ષણા, પ્રેમ રૂપી દોરી, પ્રેમ રૂપી ભક્તિએ કરીને ભગવાન હંમેશને માટે વશ થઈ જાય છે. જેમ બલિરાજાની આવી સમર્પણની ભક્તિ જોઈને ભગવાન રાજી થયા તો માગવાનું કહ્યું ત્યારે એણે એવું ના કહ્યું કે જેટલું તમે લીધું છે એ તો બરાબર, પણ એથી ડબલ કે 3 ગણું બીજું મને આપો. તો ભગવાન રાજી થયા તો આપી પણ દેત. પણ આ લોકનું ગમે તેટલું આપણે માગીએ અને ભેગું કરીએ તો પણ એ આપણા કામનું કેટલું. ઘણી વખત સંતો પધરામણી કરવા જાય ત્યારે 4 જણાનો પરિવાર રહેતો હોય, ઘરની અંદર 10 જોડી 15 જોડી બૂટ ચપ્પલ પડ્યા હોય. આપણે પૂછીએ કે કોઈ મહેમાન આવ્યા છે તો ના ના સ્વામી કોઈ મહેમાન નથી આવ્યું. તેમ તમે આ કેવી રીતે પ્રશ્ન કર્યો? આટલા બધા બૂટ ચપ્પલ તમારા ઘરની અંદર છે એટલે કોઈક મહેમાન ન હશે? કે ના ના સ્વામી બધાના 2-2 3-3 જોડી છે. પણ વાસ્તવિક વિચાર કરે તો 3 જોડી કંઈ એક સાથે તો પહેરવાના નથી. એક જોડી પહેરશો એટલે 2 જોડી તો પડ્યા જ રહેવાના છે. એમાંથી તમને વળી ઈચ્છા થાય કે ના ચપ્પલને બદલે બૂટ પહેરવા છે તો બૂટ પહેરીએ, એને બદલે ઘરની અંદર સ્લીપર પહેરવા તો સ્લીપર પહેરીએ. પણ પહેરવાનું તો એક જ ને. એમ બલિરાજાને વિચાર એવો ન આવ્યો, એને બદલે એને એવો વિચાર આવ્યો કે જે ભગવાને મારી પાસે આ 3 ડગલા પૃથ્વી માગીને મને ધન્ય બનાવ્યો છે તો મારે બીજું કંઈ માગવું નથી. એ જે માગનાર ભગવાન છે એને જ હું માગી લઉં ને. આપણે પણ જીવનની અંદર વિચાર આ જ કરવાનો છે. કારણ કે બલિરાજાની ભક્તિએ કરીને ભગવાન પોતે પ્રસન્ન થયા અને ભગવાન કાયમ માટે રહેવા માટે સંમત પણ થયા. પછી તો દેવોએ 4-4 મહિનાના વારા કર્યા એ તો આપણે જાણીએ છીએ. એટલે એટલા માટે થઈને જીવનની અંદર વિચાર આ કરવાનો છે કે પ્રભુ જ્યારે રાજી થાય ને ત્યારે માગવાનું કહે ને તો શું માગવું. તો આ લોકના કોઈ પદાર્થની ઈચ્છા આપણે રાખશું, જે છે જેટલું છે એટલામાં આપણો વ્યવહાર ચાલે છે, એમાં કોઈ પ્રશ્ન આવતો નથી. પણ એનાથી અધિક ઘણું માગીને જીવનની અંદર ભેગું કરેલું હશે તો પણ, જેમ ઘણી વખત પરદેશની અંદર જોવા જઈએ તો એક બંગલાની અંદર 5-5 ગાડીઓ પડી હોય.
રહેનારા તો 2 જ જણા હોય, પતિ પત્ની. આપણે પૂછીએ કે કેમ, કે જ્યારે ઈચ્છા થાય ત્યારે તે ગાડી લઈને અમે નીકળીએ. પણ 5 ગાડીની અંદર કઈ એક સાથે તો બેસવાના છે જ નહીં. અને 5 ગાડીમાંથી કોઈ પણ એક ગાડી લઈને નીકળે તો જ્યાં જવું છે ત્યાં આગળ એ ગાડી લઈ જાય છે. આ પ્રમાણે આપણા જીવનની અંદર પણ આપણે વિચાર કરવાનું કે આ લોકનું ગમે તેટલું ભેગું કર્યું હશે તો પણ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. ભગવાનને અર્પણ કરો, બસ સમર્પિત થઈ જાઓ. આપણા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ અત્યારે કેટલા બધા એવા હરિભક્તો છે કે જે પોતે બલિરાજાની જેમ સમર્પિત થઈ ગયા છે. એવા હરિભક્તોને યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે, રાજકોટની અંદર ખોલિયા પરિવારની અંદર એમના 2 દીકરા વળી ગણીને તૈયાર થયા. બંનેને સાધુ થવા માટે રજા આપી સાધુ થઈ ગયા અને પોતે પણ અત્યારે કાર્યકર તરીકે પતિ પત્ની બંને જણા એ પ્રમાણે સેવા બજાવે છે. સંપૂર્ણ સમર્પણ. કારણ કે પોતાના હૈયાના કટકા સમાન પોતાના દીકરાઓને આપી દેવા અને પછી ક્યારેય એમની સાથે વાતચીત ન કરવી. મંદિરની અંદર આપણે જઈએ અને એ હોય ત્યારે કંઈ એ આપણે માટે કંઈ સારું ભોજન લઈ આવે કે સારી રૂમની ચાવી લઈ આવે એવું તો બનવાનું નથી. એટલે સંપૂર્ણ જેને સમર્પણ કહેવાય. એવું જ બીજા મનજીભાઈ પરસાણા કરીને છે, એમને પણ 2 દીકરા અને બંને દીકરાઓને સમર્પિત કરી દીધા અને સમર્પિત થઈ અને પોતે પણ મહિલા કોઓર્ડિનેટર તરીકે ત્યાં આગળ અને એમના પત્ની પણ કાર્યકર તરીકે સેવા બજાવે છે. તો આવી રીતે બલિરાજાએ તો બધું સમર્પિત કર્યું, એમ આપણે ત્યાં સત્સંગની અંદર પણ બધું જ સમર્પણ કરવાવાળા બેઠા છે. તો એમના ઉપર ભગવાન અને સંતની કેટલી પ્રસન્નતા થાય, રાજીપો કેટલો બધો થાય. જેમ લંડનની અંદર યોગીજી મહારાજ પોતે પધાર્યા અને તે વખતના સમયની અંદર આપણા સત્સંગી બંધુ પોતે ત્યાં આગળ યોગીજી મહારાજની સાથે કાર્યકર તરીકે ત્યાં આગળ પધરામણીએ જવાનું હોય એનું આયોજન કરતા હતા. અને એમને પોતાને પણ મનમાં એમ હતું કે મારા ઘરે હું યોગી બાપાને કેવી રીતે લઈ જઈ શકું, કારણ કે મારું ઘર તો ઉપરના માળે છે અને બાપાની ખુરશી ઉપર જઈ શકે એમ છે નહીં. અને એટલે આપણે કંઈ વિચાર રાખો નહીં. તારીખ 15/5 રોજ સાંકળીથી વિદાય લઈ સ્વામી શ્રી બારડોલી, મોટી ચોવીસી અને સેલવાસને લાભ આપતા તારીખ 16 માર્ચની સવારે છૂટાછવાયા છાપરાવાળા સીલી ગામે પહોંચ્યા. અહીં તૈયાર થયેલા મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી તેઓ તલાસરી ધુંધલવાડીને લાભ આપતા મુંબઈ પધાર્યા ત્યારે મહાનગરની હવામાં દ્વિશતાબ્દીની એક મહેક અનુભવાતી હતી. વિશ્વભરમાં મહારાજનું નામ ગજાવવાની નેમ રાખીને વિચરતા સ્વામીશ્રીની પ્રેરણાથી અત્રે 10 દિવસ સુધી શ્રીજી મહારાજનો 199મો જન્મોત્સવ ઉજવવાનું નક્કી થયેલું. તેની એક દિશા ચિંધી આપતા સ્વામીશ્રીએ જ પત્રમાં લખી જણાવેલું કે મુંબઈની ગલીએ ગલીએ મહારાજનો નાદ ગુંજવો જોઈએ. સ્વામીશ્રીના આ શબ્દોને મુદ્રાલેખ બનાવીને પત્રિક મુંબઈગરાના કાન સુધી મહોત્સવની આલબેલ પહોંચાડવા માટે શહેરના રેલવે સ્ટેશનોએ હરિકીર્તનના કાર્યક્રમો યોજાયા. આ સ્ટેશન સત્સંગથી મહોત્સવનો માહોલ ખરેખર ખડો થઈ ગયો. તદુપરાંત એક સ્ટેશને લાગેલા સંસ્કાર સૂત્રો અને પવિત્ર પતાકાઓએ મુંબઈના કણકણમાં સ્વામિનારાયણને ભરી દીધા. રેડિયો દ્વારા સહજાનંદી યશગાથાઓ ગુંજી ઉઠી. વર્તમાનપત્રો દ્વારા ઘેર ઘેર ઘનશ્યામ પહોંચી ગયા. મહાસાગરની જેમ મહોત્સવમાં ઉમટનારી હજારોની મેદનીને સમાવવા 1,40,000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતું ક્રોસ મેદાન ઉત્સવ સ્થળ તરીકે નક્કી થયું. આવાસ નિવાસ માટે ઉત્સવ સ્થળની આસપાસ અનેક વાડીઓ, ધર્મશાળાઓ વગેરેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી. આ તમામ સેવાઓને સાર્થક કરતા સ્વામીશ્રી મુંબઈના આંગણે પધાર્યા ત્યારે બોરીવલી પાસે દૌલતનગરના બાળ મંડળે તેઓનું સૌ પ્રથમ સ્વાગત કરવાનો લાવો લૂંટ્યો. ત્યાંથી સીધા જ સ્વામીશ્રી પોદાર કોલેજમાં યોજાયેલી રવિસભામાં પહોંચી આવ્યા
અહીં તેઓના આગમનને સૌ બેન્ડની સુરાવલીઓ અને ગગનભેદી ઘોષણાઓથી વધાવ્યું. તેઓ 89 વર્ષથી ભીંજવતા સ્વામીશ્રીએ જણાવ્યું, મહારાજ કહે છે કે અમારા કહેવાયા છે તેમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે આપણે પણ સાવધાન રહે. કેમ થશે, શું થશે એમ હિંમત હારી ન જવું. અહીં બેઠા છીએ તે અક્ષરધામમાં જ બેઠા છીએ. આપણને આ યોગ થયો છે એટલે મહારાજ જગતમાં તો શું પણ બીજા કોઈ લોકમાં રહેવા દેશે નહીં. પણ આપણે અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ દૃઢ રાખવો. બંધાવું તો ભગવાન અને સાધુ બેમાં છે. સૌને આ નિશાન રોપી આપી સ્વામીશ્રી રાત્રે 10:30 વાગે મહોત્સવ સ્થળ પર પહોંચે ત્યારે આ મેદાનમાં તો ઇન્દ્રપુરને લજ્જિત કરે તેવી શોભા સાથે બ્રહ્મધામ ખડું થઈ ગયું. તેના ઘુમ્મટીઓથી શોભતા વીજ દીપકોથી જળહળતા અને એરાવતની સૂંઢવાળા કલાત્મક પ્રવેશ દ્વાર તથા ચિત્તાકર્ષક સભામંચ રચવામાં કલાકારોએ પોતાની કલા નીચોવી નાખેલી. શ્રીજી મહારાજની પૂર્ણ કદની બેઠેલી નયનરમ્ય મૂર્તિ પણ મંચ પરથી સૌ પર અમીઠોડી રહી. આ ધર્મકુળ સભામંડપની સાથે હજારોને તૃપ્તિના ઓડકાર પમાડતી સહજાનંદ અન્નપૂર્ણા ભોજનશાળા તથા પ્રેમવતી પરિતૃપ્તિ કેન્દ્ર, શ્રીજી મહારાજના જીવન કાર્યને વર્ણવતા સ્વામિનારાયણ ચરિત્ર દર્શન પ્રદર્શન તથા શ્રીજી સ્લાઇડ શોનું ઓડિટોરિયમ વગેરેની સૃષ્ટિએ મનમોહક હતી.